બધું કેટલું ગંધારું પહેર્યું છે. માવા ખાઈને જ્યાં ત્યાં થૂકે બધા, ઈંડી આખી લાલ લાલ થઈ જાય. આ એમને સુધારી નાખી દીધી. બીજું કાંઈ આવડે છે? જ્યારે હોય ત્યારે ખખડ 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 જ કરતા હોય. શું થયું પાછું તમને ભાઈ? હું છું એમ. પેલા તો મને એ વાતનો જવાબ આપો, તમારા પપ્પા હતા એ જાદુગર હતા? મને એવું લાગે છે. કેમ એવું કહો છો? એમાં એવું છે ને કે જંગલ હોય ને કેમ આમ હાવજનું જ હાલે હે, એમ તમે જ્યારથી આ ઘરમાં આવ્યા છો ત્યારથી ને કોને ખબર તમારું જ બધું હાલે. અને નાસ્તો મારા હાટું હું બનાવ્યો છે? બધા માટે બનાવવું જ છું હજુ તો નાસ્તો. તપેલી ઢગલો તો આ બાજુ સાઈ નકરી થાળીઓ પડીશ. સાંજના વાસણ ઉટકેલા હજુ હું ભેગા કરું છું. તો અત્યારે હું કાંઈ મુહૂર્ત છે? તમારે જે નાસ્તો કરવો એ બનાવી આપીશ. બોલો શું નાસ્તો કરવો છે? મારે અત્યારે મંચુરિયમ ખાવું છે. કેમ થાય? અત્યારે મંચુરિયન કોણ ખાય? હે હું તમારા ભાઈએ પરોઠા બનાવવાનું કીધું છે મને, બટરવાળા, તો એ બનાવું છું બધા માટે. પરોઠા બનાવજો પણ પછી અત્યારે મારા મંચુરિયમ ખાવું છે સવારના વરમાં. સમજ્યા? શું છે અશોકભાઈ, રોજ તમે મારી યારે અવડાઈ કરો છો, રોજ અવડાઈ કરો છો. અવળાઈ તો તમે માંડી છે અહીંયા આવીને. સમજ્યા? કેટલું માન હતું. આમ ઘરની વાત તો અલગ રહી પણ બહાર જાવ ને ન્યાય બસ તમારું જ નામ લે બધાય કે આ તાર ભાઈને ઘરના આવ્યા છે ને એ બહુ સારા છે. એટલે આ બધું શું છે એમ કહું છું. તમને મારાથી પ્રોબ્લેમ શું છે? લગ્ન કરીને આવી ત્યારથી જોઉં છું રોજ ને રોજ કંઈક ને કંઈક વાતમાં તમને મારાથી બળતરા થાય છે. મેં તમારું શું કઈ બગાડ્યું છે? મગજ બગાડી નાખ્યું છે મારું. અને ખબર નહીં આ મારા ભાઈ હાય હું કામ પાડી. તમે ધોળા ધોળા સવો એ 2 નંબરની વાત છે પણ તમારું મગજ છે ને હાવ હું કેવું હવે તમને. તમારા ભાઈને જઈને પૂછી આવો, જાઓ. એટલે શું કામ હા પાડી મને લગ્ન કરવાની? તમને તો હામું બોલતાય સારું આવડે કા? તો સહન કરવાની કોઈ પણ માણસની લિમિટ હોય. હું તોય કબાટ તો વિખવાનો જ છું. ગમે એ વસ્તુ તમારા બાપાએ આપેલી છે, નકર એટલો બધો આમ પ્રભાવ હોય નહીં. શેનો પ્રભાવ? શું પ્રભાવ? તમારા મગજમાં છે ને ખોટું ભૂસું ભરેલું છે. માણાનું વર્તન જ છે ને એ માણસને સારા અને ખરાબ દર્શાવે છે. આપણી જીભ ઉપર આધાર રાખે છે કે આપણે કેવું બોલીએ છીએ ને કેવું નથી બોલતા. એ બધી વાત આવી તમારી, જે માનો એ. પણ હો વાતની એક વાત, આ ઘરમાં છે ને હું કહું ને એમ જ થવું જોઈએ. મોટા ભાઈને જે કરવું એ કરે, મારાથી મોટા છે એને જે કરવું એટલે કે તમારા ઘરવાળા, બરોબર? બાકી આ ઘરમાં છે ને મારું ચાલવું જોઈએ. એ તો બંને ભાઈઓને અને ભાભીને ખબર, મને ખબર નથી. કારણ કે હું તો હજી હમણાં જ લગ્ન કરીને આવી છું. એટલે મને ખબર છે તમારો શું પ્લાન છે. મારા લગ્ન નથી થયા ને ત્યાં તમારે છે ને બધું ભેગું કરી લેવું. પછી ટન ટનાટન ટન ટન તારા. મારે શું કરવું ભેગું કરીને બધું ભાઈ? પછી નોખું થઈ જવું હોય છે. નોખું થવા માટે મને એટલો કરિયર આપ્યો છે મારા પિયરમાંથી. એમ આ બધી તમને આમ પ્રેક્ટિસ કરાવી છે ને તમારા બાપાએ કે આવી રીતે આવું બોલે તો આવું બોલવાનું, આવું બોલે તો આવું બોલવાનું. હા શું બોલો તમારા માના આમ છે. મારા પપ્પા છે ને કંઈ અંતર્યામી નથી કે એને ખબર હોય કે ભવિષ્યકાળમાં કોણ માણસ કયો શબ્દ બોલવાનો છે. પણ મેં તમને જેમ કહ્યું ને એમ કે માણસ જેવું વર્તન કરે ને એવું જ દર્શાય છે. એનું લોકર્યું ને આમ બોળવું છે. આપણે કોની જેવું ખબર? આપણે કોનું કહું હું તમને, નામે નહીં યાદ આવે. હા ઓલા સોલેમાં ઓલો બાપા નથી બનતા એની જેવું લોક આવે આમ. પણ આમ અંદર છે ને ઓલા ગબ્બર રહ્યો ને એની જેવા વિચાર. કબ હે હોલી, કબ હે? વાહ, એની જેવું જ મને લાગે છે. તમારે મને જે કેવું હોય ને તમે કહી દેજો. તમારે મને 2 ગાળ દેવી હોય ને તો પણ દઈ દેજો. આશીષ દેવી છે. પપ્પા માટે છે ને 2 શબ્દ ના બોલતા. ગાળ દેવી છે તમને, કેદુની દેવી હતી. આજ દઈ દઉં. આજ તમારું વર્તન તમને ખરાબ કરે છે. હું છે ને એવો માણસ નથી કે હું તમને ગાળું દઉં, પણ થોડાક માપમાં રહેજો એટલું કહી દઉં. નકર તમારા હાલ શું થાય ને કાંઈ નક્કી નહીં. મને મારી લિમિટ ખબર છે કે મારે કેટલી લિમિટમાં રહેવું અને કેટલી લિમિટને ઓળંગવી. એ તો મને ખબર છે. તમને લિમિટ તમારા બાપાએ શીખવાડી છે એટલી લિમિટમાં જ રહો. કારણ કે તમે જો એ લિમિટ ક્રોસ કરશો તો બધાને ખબર પડી જાય. પણ હું એમ કહું છું કે અડધી કલાકનો ટાઈમ આપું છું. મંચુરિયમ તૈયાર હોવું જોઈએ ને એ લાલ ચટક. અડધી કલાકમાં મંચુરિયન ના બને, એના માટે 1 થી 1.5 કલાકનો સમય જોઈએ. એટલે તો બહુ કરી હવે રાતને જ વાત કરવી પડશે મારે. ખબર નથી પડતી કે આ ખાવી છે કે પછી ટાપોરિયા થયા છે. હા કાંઈ નહીં તમ તારે કહી દેવાનું હોય
અત્યારે આ જમાનો કેવો છે ખબર? ગમે એ વ્યક્તિ હોય ને સામે મોઢે જ કહી દેવાનું, પછી પેટમાં દુખાવો રહે ને એ તો પાપ લાગે. એ બધાયથી મોટું પાપ છે, પેટમાં કાતી રાખવી નહીં. હા હા મૂકું છું ને, હું છે ને બપોર પછી બાજુ આવે. હા અશોકભાઈ, હા આ બધું બોલો, હું બોલો. હાલી રહ્યું છે? મને નથી ખબર આ બધું હું હાલી રહ્યું છે. એ તો ઉપરવાળો જાણે. હે ઓલી બાજુ નકરું ઓલું કાર્બન ડાયોક્સાઇડ છે, આમ જંગલ બાજુ જઈશ તો ત્યાં નકરું ઓક્સિજન છે. આપણે ઓક્સિજન બાજુ રહેવાનું. અરે આ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડની વાત નથી કરતી. તો આ તમે ફોનમાં હું મગજમારી કરતા હતા? મગજમારી છે ને, હું લગભગ આ ધરતી ઉપર મગજમારી કરવા આવ્યો હોય ને એવું લાગે છે મને. હાચી. જો અશોકભાઈ, તમે સ્વભાવ તમારો આવો રાખો ને, એટલા માટે ક્યાંય પણ હું તમારી વાત કરું ને લગ્નની, તો તરત સોસાયટી વાળા એ લોકોને જઈને કહી આવે કે એના દેરનો સ્વભાવ આવો છે, આ ગમે નહીં યારે હાલતા માથાકૂટ કરે. હવે આ બધું મૂકી દો ને તો તમારે જલ્દી લગ્ન થઈ જાય. છો હું ભણતો તો ત્યારે સાંભળ્યું છે કે સપ્તાહમાં એ નથી ખબર, પણ એમાં મેં સાંભળ્યું છે કે આમ રામ જેવું જ રહેવું, પણ જરૂર પડે ને તો લક્ષ્મણ બની જવું. રામ હાવ શાંત હતા અને લક્ષ્મણ એટલે મતલબમાં અત્યારે સમય એવો છે ને એટલે અત્યારે બધાને લક્ષ્મણ જ રહેવું પડે એમ છે. સમજ્યા તમે? અત્યારે ભોળું નથી રહેવાનું. સારું. અને બીજી વાત એ હા, કે હગાઈની વાત આવે તમે કેમ એમ કહો? તમને બધા એમ કહેશે કે એનો સ્વભાવ સારો નથી, એમ બધી ન્યા જઈને કહી આવે. આપણે એમ કહી ને, નામ આપો હાલો, આમાં નંબર સેવ જ છે એવા માણસનો. દુશ્મનના નંબર પહેલા મારામાં સેવ હોય. બોલવા મળો. અશોકભાઈ, હા પહેલા તો કોણ છે ખબર છે? હે આ હિતેશભાઈ છે. એની ઘરવાળીની યારે હું બાજ્યો હતો એકવાર. એટલે તમે મૂકો ને, હવે કીધું ને આપણે કાંઈ નથી કર્યું, મગજમારી કરવી. પણ તમે ખાલી તમારો સ્વભાવ સુધાર ને બહુ થઈ ગયો. પણ અશોકભાઈ, હા પાણીનો ગ્લાસ ભરી આવો ને. ઓલી ધોળીને કયો. કેમ? હે એ આ ઘરની વહુ છે. અત્યાર સુધી મેં તમારી સેવા કરી જ ને કે નથી કરી? અત્યારે એ હવે આમ જો થોડાક આ ઘરમાં આવ્યા છે તો એને થોડાક આમ કામ કરાવો તો કાંક શરીર એવું રહે, નકર પછી છે ને ગૌઢામાણા થઈ જાય. અશોકભાઈ, હા હા તમે જાણો છો ને કે હજી હમણાં નવી નવી લગ્ન કરીને આવી છે. તો નવી નવી વહુ નવદી કહેવાય. એવું ન બરોબર. હોય. હા આપણે જેમ હાચવીએ ને એમ હચવાય. અને એ બિચારી ક્યાં સવારે વહેલી ઉઠીને સારું ખાઈ લે છે અને આપણને રહેવા દે છે ખાધા વગરના. તો મારી વાત સાંભળો, એ છે ને હાવ આળહુડા હોય ને એવું લાગે છે. ધ્યાન રાખજો. હું ન બોલાય. અરે મારી વાત સાંભળો, એના વિચારો છે ને એ સારા નથી. એ તો આપણા પર નિર્ભર હોય, આપણે કોના વિશે કેવું વિચારવું અને કેવી રીતે રહેવું. એ બિચારી કેટલી સારી છે અને મને તો જીવની જેમ હાચવે છે. એ તમને સારી લાગે છે, મને જરી કઈ સારી નથી લાગતી. સમજ્યા? તમારે ક્યાં આખો દી રહેવું હોય ઘરમાં? સવારે જાઓ અને સાંજે પાછા આવો છો. વળી આજે કંઈક કામ હશે થોડી બેઠા છો. બળી ગયેલી રોટલી કાલે આંજે આપી હતી મારા ભાગની, બળી ગયેલી. અને મારા ભાગમાં જ કેમ એ ધોળી છે પણ મને કાળી રોટલી કેમ આપી આમ બળી ગયેલી? એ કયો. અશોકભાઈ, હવે રોજ રસોઈ સરખી ન બને, કોઈ સારી બને તો કુકર મોડી બને, એની જેવું થયું હોય. ખોટી વાત છે. આવજો તમે આમ જો ગમે એ હોટલમાં મારી હારે. તમારે આજ ગયા છો ને? આજ કેટલી તારીખ છે ખબર? આજ 23 તારીખ છે ને, તો પછી આજ તમારા જમવાનું, 15 તારીખે જમવાનું, પાછું 20 તારીખે જમવાનું. બરોબર? એટલે તમે એમ કહેજો ટેસ્ટમાં છે ને જરી કંઈ ફેર ન પડે. જો અશોકભાઈ, હું આ તો અમે બે વહુ ઘરમાં છીએ તો વાંધો નથી. જો તમારી ઘરવાળી અહીંયા લગ્ન કરીને આવશે ને અને આવું તમે વિચિત્ર સ્વભાવ રાખશો ને તો એક દિવસ એ નહીં ટક્યા ઘરમાં. હવે આ વિચિત્ર સ્વભાવ મારો તમને દેખાય છે, પણ આ વિચિત્ર દુનિયા નથી દેખાતી. એ તો આપણા પર હોય. આપણે જેવા લોકોને જજ કરીએ ને એવા લોકો આપણને દેખાય. મારી વાત સાંભળો, મારા છે ને ખોટી માથાકૂટ નથી કરવી, પણ તમે એનું ધ્યાન રાખજો. બરોબર? તમારા ઘરેણા બરેણા હોય ને એ જરીક આમ સંભાળીને રાખજો. મને આની ઉપર વિશ્વાસ નથી. હાચીને માના હમ મારી માં તો વહી ગઈ એના હમ. જવા દો ના બધી વાતને. આપણે એવું કાંઈ નથી કરવું. જેમ હંપીને પહેલાં રહેતા હતા ને એમ જ હંપીને આખી જિંદગી રહેવું છે. મારે હંપીને જ રહેવું છે, નકર તો બાજુમાં ઝૂંપડી નાખીને ન રહેતો હોઉં. હે અને ધડબડાટી નો મને બોલાવું ઘરમાં, પણ મને એ ન ગમે. લાવો મારો જીવ આપો મને. અશોકભાઈ, એ જીવ જ છે. આ જીવ કરતા છે ને આ જીવ મોટો છે અત્યારે હાલના સમયમાં.
આ જિંદગી દાઢી કરાવવા પડશે. ઓલી જોશે અને તરત કહેશે કે વાળ ખૂટે છે, વાળ ખૂટે છે, વાળ ખૂટે છે. અરે વાહ, સરસ મજાની તૈયાર થઈ છે આજે તો. કેમ રોજ નથી થતી? થાય છે. શરદી થઈ ગઈ ને? શરદી થઈ ગઈ ને? રાત્રે ના પાડી હતી કે સોડા પીવાનું રહેવા દે. નહીં, સોડા તો પીવી જ જોઈએ. શિયાળો છે, શિયાળામાં સોડા ના પીવાય, શરદી થઈ જાય. હું શું કહું, હા ઘરમાં તને ફાવી તો ગયું છે ને? ઘરમાં તો ફાવી ગયું છે. ઘરના લોકો પણ બધા સારા જ છે. તો ઘરના સારા છે મતલબ સમજાણું નહીં. તમે, મોટા ભાઈ, ભાભી, તમે તો 3 સારા છો, પણ અશોકભાઈ. કેમ? અશોકભાઈએ શું કર્યું? હે, એ બિચારો કંઈ કોઈ હારે બોલતો નથી, તો કેમ એનું નામ અલગથી લીધું? તમને લાગે કે કંઈ બોલતા નથી, તમારા બધા આગળ. મારાથી તેને શું પ્રોબ્લેમ છે ને એ જ ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે બસ જેમ ફાવે એમ બોલે. અત્યારમાં આવીને કે તમારા પપ્પા જાદુગર છે એ કે તમે કે જાદુ કરો છો, તમે કે કાળાધોળા કર્યા છે એ કે પણ તમારો કબાટ વીખવો છે મારે એ કે પણ તમારા કબાટમાં કઈ જાદુઈ વસ્તુ પડી છે. અરે પણ એવું શું કામ કહ્યું એણે? હે જ નથી ખબર કે એને મારાથી પ્રોબ્લેમ શું છે. બસ મને એટલી ખબર છે કે એને મારાથી જલીસ ફીલ થાય છે, બળતરા થાય છે એને મારાથી. અરે પણ એને તારાથી શું કામ બળતરા થાય? તું એની ભાભી છે, તું આ ઘરમાં પરણીને આવી છે, એને શું પ્રોબ્લેમ હોય તારાથી? તું એને સમયસર નાસ્તો બનાવી દે, બધાને સારી રીતે સાચવે છે, તો પછી એને શું પ્રોબ્લેમ હોય? એણે મને એવું કીધું કે તમે મને જરાય નથી ગમતા, તમે એ કે બધાને વશમાં કરી લીધા. એ કે મારા ભાઈને તમે કેમ ગમ્યા ને એ જ મને ખબર નથી. કે તમે રૂપાળા છો એટલે મારા ભાઈ તમને હા પાડી દીધી, બાકી હું તો એને ગમતી જ નથી તમારા ભાઈને. એ તો મને એમ જ કહે છે કે તમે જતા વતા ઘર મૂકીને વહી જાવી. કે શું બોલે છે હવે અશોક? આવું ક્યારેય ના બોલે. હું છેલ્લા 7-8 દિવસથી જોઉં છું કે તું વાતમાં અશોકની વાત તરત લાવે છે. શું છે આ બધું? કરે છે હું મારી આગળ તો બોલું જ ને. હવે અત્યારમાં મને કે તમે મંચુરિયન જ બનાવી આપો. એ કે સવારમાં મંચુરિયન કોણ ખાય? તમારો ભાઈ. પણ રોજ અવડા હાલે, રોજ અવડા હાલે. કાલે મેં દૂધીના ઢોકળા બનાવ્યા તો ન ખાધા. કાલે કે મને થેપલા બનાવો, રમજી મેં થેપલા બનાવ્યા, થેપલા ન ખાધા. મને પૌવા બટાકા બનાવી દો. હવે કાલે એને મને એવું કીધું હતું કે તમે પણ મને સવારે કીધું કે બટરવડા પરોઠા ખાવા, કાલે એવું બોલે મને પરોઠા ખાવાના છે. તો આજે હું પરોઠા બનાવું અત્યારમાં? તો કે નહીં, મને મંચુરિયન જ ખાવું છે. સવારમાં મંચુરિયન કોણ ખાય? તમારો ભાઈ. મારે એને કહેવું પડશે. કોને ખબર કેવો છે તમારો ભાઈ, મને તો એ જ ખબર નથી પડતી. હાવ એટલે હાવ ચપલું જેવો, ચપ્પડ ગંજી જેવો છે. શું બોલેનું ભાન છે? અરે એને ખાલી કહેવાનું હોય કે આમ તેમ કરતો હોય તો, પણ આવા શબ્દો વાપરવાના હોય? વાહ, હવે તો એવું કહે છે કે પાડોશમાં, ઘરમાં બધા તમારા જ વખાણ કરી, મને નથી ગમતું. એ કે જો આ તું જે બધી વાતો કરે છે ને એના પરથી મને એવું લાગે છે કે કદાચ તને અશોક નહીં ગમતો હોય, કે તને કંઈક નડતો હશે. હે, મને શું નડતા હોય? મને એનાથી શું પ્રોબ્લેમ હોય? તો તું એ કે મારું કઈ બગાડે છે તો મને પ્રોબ્લેમ હોય? હા તો હું એ જ કહું, તારું કંઈ બગાડતો નથી. છેલ્લા 8 દિવસથી તારી દરેક વાતમાં અશોક પહેલા હોય. હે, અને અશોક મારી સામે તો ક્યારે ઊંચા અવાજે બોલતો પણ નથી. તો તું કેમ આવું મને કહે છે? રહેવા દ્યો, તમને કંઈ ને કંઈ ફાયદો પણ નથી. આમ પણ છો તો તમે એક જ લોહીને, એટલે તમે એના પક્ષમાં જ રહેશો ગમે ત્યારે. અરે જો ખોટા માણસ હોય ને એને કહેવાનું હોય. જોવો હું ખોટી નથી, હું સાચી છું. જે મારી હારે કરે છે ને એ હું તમને કહેવા આવી છું અહીંયા. અરે પણ અમને તો ક્યારેક દેખાવું જોઈએ ને. અસર તું તારી સાથે જ થાય, અમને અમારી સામે તો કોઈ કઈ કરતું નથી. અશોક અમને તો કઈ કહેતો નથી. આ તને એકને જ કીધા કરે બધું. તમારો નાનો ભાઈ છે ને, નારદ મુનિ છે, નારદ મુનિ. બંને બાજુ ઢોલકી વગાડે છે, ઘડી કામ ને ઘડી કામ. તમારા બધાની પાસે હામો રહે છે ને મારી પાસે ઓવડો હાલે છે. બસ હા બસ, તું વધારે પડતું બોલી રહી છે. હું છૂટછાટ આપું છું એનો મતલબ એવો નથી કે તું ગમે એમ તે મારા ભાઈ વિશે બોલે. જો અશોક છે ને એ બહુ શાંત મગજનો માણસ છે. એ કોઈ સાથે કોઈ ખરાબ વર્તન કરતો નથી. એટલે તું થોડી તારી લિમિટમાં રહેજે. હા, તારી બધી વાત માનું એનો મતલબ એવો નથી કે તું તારી મનમાની કરે. જે ઘરમાં રહેવાતું હોય ને એવી રીતે રહેવાનું. બધું ઓવર જવાની જરૂર નથી. સમજાઈ ગયું? કેવા છો? મને તો એવું હતું કે હું મારા પતિને જઈને કહીશ ને તો એ સમજશે. હા, તો ઉલટાના મારી ઉપર જ બૂમો પાડવા માંડ્યા. તો પાડવી જ પડે ને. તમારે એવું કરે તો પાડવી પડે. ત્યારે સવારમાં આ 5 મિનિટથી બેઠી છું તમારી હારે, હે, અને ક્યારના તમારા ચહેરા પર જોઉં છું આમ નૂર કેમ ઉડી ગયા છે? હે, પેલા બાંધીને આવ્યા
અસ્કાન જેમ. તો કોઈ નારે બાધી ન થયો. હા. હા, હું તને એમ કહું હમ કે આજ ખાવાનું કોણે બનાવ્યું હતું? તે બનાવ્યું હતું? હા, ખાવામાં કઈ દમ ન આવ્યો. હા, બિલકુલ મજા ન આવી. અડધો જી. ભૂખ્યો રહ્યો હું. જીત, એવું કેમ બોલો છો? બુખારિયા તો મને કહેવાય ને, તો હું તમને વધારે કંઈક બનાવી આપત બીજું. અરે પણ આ તે બનાવ્યું હતું ખાવાનું? ના, જીજ્ઞાએ બનાવ્યું હતું. પણ જીજ્ઞા? અરે પણ જીજ્ઞાના હાથનું તો રોજ સારું બને છે. પણ આજ કાવું બન્યું? આ જીજ્ઞાના હાથની રસોઈ લગભગ ક્યારે કેવું નથી પડ્યું. પણ એવું કેમ બોલો છો? હવે કોક વાર રસોઈ બગડી જાય એવું જરૂરી થોડું છે? ઠીક છે હવે. પણ આજ મજા ન આવી એટલે મેં તને કીધું કે ભાઈ આજે ખાવામાં બિલકુલ મજા નથી આવી. હવે આ તો રાજભાઈની વહુ છે ને બનાવ્યું એટલે તમે કીધું બિલકુલ મજા નથી આવી. હે, કદાચ આપણા દીકરા મોટા થાય અને એની વહુ આવે ને એ બનાવે તો તમે આવું જ મોઢું બગાડશો ને, ખાલી છાસ જેવું. ખાવામાં ન મજા આવે ને એટલે આખો દિવસ ખરાબ જાય. ખાવાનું તો સારું જ હોવું જોઈએ. બનાવી દો કંઈક જોતું હોય તો. હવે નથી બનાવવું. હવે એ બધું સાંજે પેલો. પણ જી તો હમણાંથી અશોકભાઈનો સ્વભાવ બદલાઈ ગયો છે. અશોકનો સ્વભાવ બદલાઈ ગયો છે? હા, કેમ? ખબર નહીં, વિચિત્ર સ્વભાવ થઈ ગયો છે. વિચિત્ર તો એ પહેલેથી છે. એનો સ્વભાવ કેદી સારો હતો? પણ એ બહાર માટે ને હવે ઘરમાં પણ એવું કરવા માંડ્યા છે. એટલે તું કહેવા હું માગે? એ જ કે આ રાજભાઈની બહુ હજી બિચારી નવી નવી આવી છે તો એને આપણે થોડીક સેટ થતા વાર લાગે, આપણે સમજવું જોઈએ કે એ નવી આવી છે તો થોડો સમય લાગે. તો એની હારે ગમે તેમ વર્તન કરે છે, જીજ્ઞારે ગમે તેમ વાતો કરે છે. તમને અરે પણ- રસોઈ કરતા નથી આવડતી, તમને આમ નથી આવડતું, તમને તેમ નથી આવડતું. હવે એનો કઈ હક છે એ છોકરી ઉપર આવી રીતના? અરે પણ આમ થોડું કહેવાનું હોય. હા, ખાવ ગાંડા જેવો છે. હા, માણસ છે તો હજી નવું નવું આવ્યું હોય ઘરમાં તો એને સેટ થતા વાર લાગે. હા 5 દી 15 દી, મહિનો, 2 મહિના, 6 મહિના. આમ ડાયરેક્ટ જ તમારે બધું જે જોઈએ થોડું કાંઈ તાત્કાલિક થઈ જાય. તો હું એ જ તો કહું છું તમારા ભાઈને કે સ્વભાવ સુધારો. આ ગમે ત્યાં અશોકભાઈની વાત નાખવા જાવ ને કે મારા દેરનું કરવાનું છે લગ્ન, તો ના જ પાડી દે છે સામેવાળા બીજે દિવસે. કારણ કે સોસાયટીવાળા કહી દે છે કે એના દેરનો સ્વભાવ આવો છે. હવે આવી રીતે આખી જિંદગી કાંઈ ઘરમાં થોડું કાંઈ કુંવારે રખાય ને અશોકભાઈને. હવે કુંવારો તો નથી રાખવો પણ રહી જાય મને તેવું લાગે છે. આ ભાવમાં તો એનો મેળ પડવાનો જ નથી. હવે એના સ્વભાવના કારણે એને કોઈ છોડી દેવા રાજી નથી. પણ તમે એના મોટા ભાઈ છો, આ ઘરના મોભી કહેવાઓ, તમારી જવાબદારી છે રાજભાઈની ને અશોકભાઈની. અને બેમાંથી એક ભાઈનો સ્વભાવ બગડે કાં તો કોઈ માથાકૂટ કરીને આવે તો તમારે એને સમજાવવાના હોય, તમારે એને શીખવાડવાનું હોય કે ભાઈ આવું ન કરાય. એ વાતે તારી સાચી છે. હા, તો મને એમ થાય કે ઘરમાં તો હરખો વ્યવસ્થિત રહે છે, બહાર જેમ રહે એમ. જીજ્ઞા રહેતા તું અશોકરાજ મોકલજે મારી પાસે, કામ છે મારે એનું. હું અશોકભાઈને કહું કે તમારા ભાઈને તમારું કામ છે, તમારે સીધી વાત નથી થતી. અરે પણ મને મળે છે ક્યાંય? હું ઘરમાં આવું છે એ બહાર હોય, એ બહાર હોય તો હું ઘરમાં હોય. આ બધા મગજમારી એક થોડી છે. આ ઈશ્વરે તમને છે ને અત્યારે આધુનિક જમાનામાં એક ફોન આપ્યો છે અને એને પણ મોબાઈલ છે. ફોન પર વાતું કરી લેવાય કે આ વાગે આટલા વાગે તું મને અહીંયા મળજે. તને કઈ વાંધો છે? એ ઘરે આવે ને તું એમ કે તારા ભાઈ તને મળવા માગે છે તો એમાં તને કઈ પ્રોબ્લેમ છે? હે, મંડાણી છો ક્યારું નહીં. આવે ને એટલે એને કહી દેજે કે તારા ભાઈ તને મળવા માગે છે, મળવા બોલાવ્યો છે. એના ભાઈને પણ કાંઈ કહેવાતું નથી અને એના ભાઈને પણ કાંઈ કહેવાતું નથી. અરે પણ તારે કેવું છે હું કામ કોઈને? આ તને જેટલું કહી, જેટલું તને કહેવામાં આવે ને એટલું કર. ખોટી લપ કરીમાં જાજી. સારું, અને તમે કહો ને રાત તો રાત, તમે કહો દિવસ તો દિવસ, મારે એ સમજી લેવાનું. બીજું મારે કાંઈ નહીં કહેવાનું. રાત હોય ને તો દિવસ નહીં કહેવાનું, દિવસ હોય તો રાત નહીં કહેવાનું. જો એ બધી માથાકૂટ મૂક અને હાંજે એવું લાગે ને તો તું રીંગણાનો ઓળો ને બાજરાના રોટલા કરજે. આ કેદુના તારા હાથના ખાધા નથી. હું નથી બનાવવાની, હું કામ? જીજ્ઞાને જ કહીશ. કા તું બનાવે તો હું વાંધો? તારા હાથમાં કાંટા ઉજ્યા? બનાવી નાખીશ, હા, પણ એ મને કાંઈ કામ નથી કરવા દેતી. હાંજે કહેવાનું એને કે ભાઈ લાય આજનો દી હું બનાવું. આમ પણ થોડી બહુ ડાય છે. હા, એની હારે અશોક આ રીતે વર્તન કરે તો મેં સપનામાં નહોતું વિચાર્યું. સારું, જા કામ કરતા રહું. અશોક આવે તો મોકલજે. હા,
આગળ જાઓ, પાછા વળી તમે જ કહેશો કે મારા માથા ઉપર કચરું ભાભીએ ચાઈને ઉડાડ્યું. નહીં કહું. તો બાજશો નહીં, સાચીને ભૂલાઈ ગયું. તમને તો નગરું બાજતા જ આવડે છે. ચલો તે મને કામ કરવા દો, ખોટા આડા આવીને નહીં ઊભા રહો તમે. કામ હું કરી નાખું. હું કામ હું કરી નાખું ભાભી. કામ તમે? હા, બહુ બહુ મને અફસોસ થાય છે. અને મારું અત્યારે હવે માનવાનું છે કે આ બધું જે તમારે એને માથાકૂટ કરું છું ને એ સારી વાત નથી. અને એક બીજી વાત કહું તો હું તમારી પાસે માફી માગવા આવ્યો છું. આ બપોરે નવું નાટક? નહીં, બપોરે રસોઈ બગડી ગઈ ને એમાં મેં જ આમથી આમ ને આમથી આમ કરી નાખ્યું હતું. એટલે કે તમે જ દાળમાં નિમક નાખ્યું હતું અને નિમક? શાકમાં ખાંડ નાખી હતી. શું મજા આવી તમને આ બધું કરીને? અને હવે માફી માંગો. મારે તમારા ભાઈનું કેટલું સાંભળવું પડ્યું હતું. હાચી વાત છે તમારી, પણ મને છે ને બહુ દુઃખ થાય છે ભાભી. અને આવું પછી કોઈ દિવસ નહીં કરું. મને એકવાર ખાલી માફ કરી દો. હું નથી જાણતો કે સ્ત્રી હોય એ કેટલી સહન શક્તિ વાળી હોય. ખરેખર કહું ને તો તમારા પગલાં આ ઘરમાં જ્યારથી પડ્યા છે ને ત્યારથી આ ઘરમાં આમ અંજવાળું પથરાઈ ગયું છે. નકર હું જ માંદો રહેતો. હા, 15 દીએ 2 વાર મને લઈ જવો પડતો. તમારામાં અચાનક જ આટલો બધી બદલાવ ક્યાંથી આવ્યો? કુદરત, આ ઉપરવાળો છે ને એ બધાયનો છે. મને છે ને આ મગજમાં 2 હથોડા માર્યા અને કીધું કે જરીક હવે સુધર. એટલે એ સર્કિટ નહોતી ને સર્કિટ ફિટ કરી દીધી ભગવાને. એટલે કઈ નહીં અશોકભાઈ, જે થઈ ગયું બધું ભૂલી જાઓ. મને મગજમાં પણ નથી અને આમ પણ તમે નાના છો અને ભાભી તો હંમેશા મા સમાન ગણાય છે અને દેરેના માટે દીકરો કહેવાય છે. એટલા માટે તમે માફી ન માગો. માફી માગીને મને શર્મિંદા ના કરો. પણ પ્લીઝ રિક્વેસ્ટ કરું હાથ જોડીને કે હવે આવું ના કરતા તમે. ભાભી, અત્યારે હું તમારે યારે આમ નજર મેળવી શકું ને એવું નથી રહ્યું. હવે મને શરમ આવે છે. જો જે થઈ ગયું એ જવા દો. મેં કહ્યું ને, હવે જૂની વાતને ભૂલવામાં જ મજા છે અને નવેસરથી નવી જિંદગીની શરૂઆત કરી દો. બસ તમે મને તમારી ભાભી તરીકે એક્સેપ્ટ કરી લીધી ને મારા માટે તો એ જ બહુ બધું છે. હા કામ હતું કાંઈ તમારે? ભાભી, હું એમ કહેતો હતો કે આમ કેમ થતું હોય છે બધું. હું નકર જો આવો મારો સ્વભાવ નહોતો, પણ આ ઓલો છે ને નીલ્યો એણે મને કીધું કે ઘરમાં તારું માન કેવું છે. મેં કીધું આ મારા ભાઈ લગ્ન પછી હાવ ઘટી ગયું છે. એ જ બધું મને પ્લાન દેતો. તમે નાના કેટલા છો? તમે દૂધની બાટલી પીવો છો કે તમે બીજા કોઈની વાત માની લ્યો છો? બીજા કોઈની વાતમાં આવો છો? રંગ એવો સંગ એવું કાંક કે ને, સંગ એવો રંગ ને એવું બધું કાંક ઓલું કહેવત છે ને એની જેમ. જેવા માણારે બેહીએ ને આપણા મગજમાં એવા જ વિચાર આવે. તમને ખબર છે તમારા લીધે સવારે મારે ને તમારા ભાઈ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. તમારા ભાઈ પણ સવારે મને જેમ ભાવે એમ બોલે જતા રહ્યા છે. તો એ પાપા મને જ લાગશે ને. હે ભાભી, આજ પછી છે ને તમે કદાચ ભૂલમાં આવ્યા હશો ને તોય હું એમ કંઈક મેં ભૂલ કરીશ. હજુ એવું હા, નથી કરવું. અને આખી શેરીમાં છે ને બધાય લખી નાખવું છે, બોર્ડ મારી દેવો છે કે મારા ભાભીને હું અત્યાર સુધી હેરાન કરતો તો હવે હેરાન નહીં કરું. જોવો આપણે એવું કંઈ નથી કરવું. ઘરની વાત ઘરમાં જ રાખીને તો વધારે સારું. ખાલી ખોટું હું નથી ઈચ્છતી કે આપણા ઘરની વાત બહાર કોઈ બીજું વ્યક્તિ જાણીને જાય. કારણ કે આપણા બે વચ્ચે જે હતું ને એ આપણા ઘરમાં જ છે. મારા કુટુંબને પણ ખબર નથી આપણા વચ્ચે શું થઈ ગયું છે એ બધું. ભાભી, શું કોઈ? મને ચક્કર આવે છે. જરીક કાંઈક લીંબુ શરબત કરી જો ને. લીંબુ ન હોય ને તો ખાલી ખાંડ વાળું પાણી કરી દે. જો તમને ચક્કર આવે છે ને, હા. એક કામ કરો, હા. તમે છે ને મારા રૂમમાં જઈએ ને આરામ કરો. હું તમારા માટે લીંબુ શરબત બનાવીને લાવું હા. છું. પણ લીંબુ તો નથી, કંઈ નહીં, હું લીંબુ પણ માર્કેટેથી લઈ આવું છું. હા ત્યાં સુધીમાં તમે રૂમમાં આરામ કરો. હા હો ને? ભલે. અને જો આ બધી વાતને છે ને મગજમાંથી કાઢી નાખો. હા. મગજમાં રાખશો ને. આ કરમ કહેવાય ને કે જેવા કરમ કરવી એવું ભોગવવું પડે. હા પણ તમે જાઓ જો મગજ ઉપર હવે થોડું ખોટી ખારું વાતને છે. નહીં લેતા હો ને. હા હા, હું આવું છું, ફટાફટ લેતા આવું છું. હા જાઓ. તમે લીંબુ લેતા આવો અને હું એનું બી લેતો આવું.
આમાં ત્રણેય છે. આ જીતભાઈ, આ ઓલી ધોળી અને આ રાજભાઈ. હવે ભાભી જુઓ તમે, આ લીંબુ શરબત નો નશો. ઓકે, નો પ્રોબ્લેમ. એ ફાઇલ હું કાલે છે ને સબમિટ કરીને મોકલી દઈશ. હા, ચિંતા નહીં કરતા. હા હા, મળી જશે. રાજ આયા ઓકે ઓકે, કંઈ નહીં, કાલે છે ને મોકલી દો. બરાબર, કાલે ફાઇલ રેડી કરીને આપી દો. હા, બેસ. બોલો ને ભાઈ, શું કામ હતું? આજકાલ તું થોડોક વધારે પૂરતો બિઝી થઈ ગયો છે એવું નથી લાગતું? અરે ભાઈ, ત્યારે કામનો લોડ જ એવો છે ને કે વાત જ નહીં પૂછો. હા, જો અત્યારે જે ઓફિસે જસ્ટ આવ્યો તો ફોન આવી ગયો કે ભાઈ ફાઇલ સબમિટ કરીને મોકલો. હવે કાલે એને ફાઇલ મોકલવાની પાછી. જો ભાઈ, ત્યારે કામની દોડાદોડી જ બહુ છે ભાઈ. આ કામની દોડાદોડીમાં હા ઘરને ન ભૂલી જવાય. હા જરાક ઘરનું પણ જુઓ. અરે પણ ઘરને ક્યાં ભૂલી ગયો છો? રોજ તો ઘરે આવી જાઉં છું ટાઈમસર. અરે ટાઈમ ટુ ટાઈમ ઘરે આવવાથી ને ટાઈમ ટુ ટાઈમ ઘરેથી નીકળી જવાથી આ બધી સમસ્યાઓના હલ સમાપ્ત નથી થતા. હા તો તારું કામકાજ તો કેવું છે, એક વોચમેન જેવું છે કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ ડ્યુટી કરવાની. આવી ગયા, આપણી ડ્યુટી પૂરી, હાલો પાછા નીકળી ગયા. અરે ઘડીક આમ ઘરમાં જરીક જુઓ કે ભાઈ શું હાલે છે, શું રંધાઈ રહ્યું છે. હા જરાક જોવું તો પડે ને, એમનામ ઘર ન હાલે. અરે પણ તમે કહેવા શું માગો છો? ઘર તો ઘરની રીતે રેડી ચાલે છે, એમાં શું હોય બીજું? એ તને લાગે છે. વાત શું છે મને કહેશો તમે તો મને ખ્યાલ આવે. જો રાજ, આ ઘણા સમયથી આ ઘરમાં કંઈક રંધાઈ રહ્યું છે. હા, જીજ્ઞા અને અશોક વચ્ચે બહુ બધા અણબનાવ બને છે. આના વિશે ક્યારેય તે બારીકાઈથી આમ વિચાર્યું, કઈ જોયું? શું વિચારવાનું મોટા ભાઈમાં? શું વિચારું તમે જ કહો. હે, આ ઘર વચ્ચે આવું તો ઝઘડા થતા રહેતા હોય અને આ બધી ફાલતુ વાતોના સોલ્યુશન લાવવા માટે મારી પાસે ટાઈમ નથી. હવે એ બેને જે કરવું હોય ભલે કૂટાય મરે, મારે શું લેવા દેવા છે એમાં? કેવી વાત કરે તું? હા, બે ગમે એમ કરીને કૂટાય મરે. અરે જરાક જો તો ખરો, તારી ઘરવાળી છે. આ ઘરવાળી ઉપર થોડુંક ધ્યાન દ્યો. ધ્યાન દઉં જ છું, મને ખબર જ છે. હા ઘણી વાર મેં એને ટોકી પણ છે અને આમાં છે ને મને વાક અશોકનો નથી લાગતો. આ જીગુનો વાક હોય ને એવું લાગે છે. હજી આ નવી નવી આ ઘરમાં આવી છે એટલે થોડું સેટ થતા એને સમય લાગશે. આમ ગાંડા જેવી વાત ન કર. આ તને ખબર છે અને તુંય જાણે છે તારા ભાઈનો સ્વભાવ કેવો છે. એટલે જરાક જો આ વાક કોનો છે કોનો નહીં, આ પછી નિર્ણય લે બધાય. આમ ડાયરેક્ટ આંધળુક્યું મારીમાં. જો આંધળક્યો નથી મારતો, હું છે ને બરાબર ડિસિઝન લઈને જ વાત કરું છું. અને અશોકને એ લોકો એની રીતે વાત કરતા હોય, દેર ભોજાય છે, ઝઘડા થયા કરતા હોય, એમાં શું માથું મારવાનું? એની રીતે સોલ્વ કરી નાખશે. જો કાંઈ વાત વધે તો આપણે વચ્ચે પડવાનું થાય. રાજ તું સમજતો નથી. અત્યારે આ નાની નાની વાત છે, ક્યારે એ મોટું વિકરાળ રૂપ ધારણ કરી લે ને એનું નક્કી નહીં. આ તને શું લાગે છે તારો ભાઈ એટલો બધો સીધો છે? હે, નથી જાણતો તું? નાનપણથી નથી જાણતો એને? હા પણ હવે એ કોઈ એવો મોટો ગુનેગાર પણ નથી ને કે એવો મોટા કાંડ તો કઈ કરતો નથી. અરે ઓલી બિચારીને હક નથી લેવા દેતો. હવે ટાણે કટાણે ગમે ત્યારે એમ કે મારે ફલાણું ખાવું છે ને મારે ઢેકડું ખાવું છે ને ફલાણું બનાવી દે ને ગરમ પાણી કરી દો ને આ કરી દો. આ એના ઘરની નોકર છે? આ નોકરાણી બનાવીને લાવ્યા છો એને? ના ના, એવી વાત નથી કરતો, પણ હવે કઈક કામ ચીંધે અને ખાવું પીવું તો બનાવી દે. શું થાય, બનાવી દેવું જોઈએ ને એને. પણ બિચારીને ઘરમાં 2 મિનિટ નવરી નથી રહેવા દેતો. એક કામ કર, તું કાલથી છે ને એને તારી હારે લઈ જા, ઓફિસ ભેળો કરે ને. અરે કાંઈ કામ ન કરે ને તો તારી નજર સામે અહીંયા બેહારી રાખજે સાંજ સુધી. ઠીક છે, કંઈક એનું સોલ્યુશન લાવીશું. બસ આ બધી લપમાં મને નહીં પાડતા હોય તો બરાબર. હું એક તો ઓફિસના કામમાં ટેન્શનમાં એટલો હોના ઘરની લપ મારા માથે ક્યાં નાખો છો જો તમે? ભાઈ રાજ, આ તારી ઘરવાળી છે. હવે તારી ઘરવાળી તને ફરિયાદ ન કરે તો બીજા કોને કરવા જાય? હે, આ કે મને તો ફરિયાદ કરી ન હોય કે? અરે હું જેઠ ગુડાણો છું ને, આ દેર હોત તો હજી મને કહી શકે. હા, બિચારીનું દુઃખ જરાક સમજ. આ તારા મગજમાં વાત કાં નથી બેહતી? મારા મગજમાં વાત બેસે જ છે, પણ અહીંયા ઘરે આવીએ ને તો એકની એક લપ રોજ ને રોજ હોય. હવે ઓફિસમાં આખો દિવસ ધડીકા લઈ લઈને તો ઘરે આવે તો ઘરે માણસને શાંતિ જોઈએ, પણ ના, અહીંયા પણ એ જ માહોલ ચાલુ હોય. સંસારનો નિયમ જ ઈ છે. હવે તમે ઓફિસમાં જે કંઈ માથાકૂટ કરો કે ન કરો, બાકી સંસારમાં તમે જીવો છો ને એટલે ઘરે આવો ને એટલે બધી નાની મોટી માથાકૂટો ચાલુ જ હોય, પણ એનું સમસ્યાનું હલ લાવવું પડે. આ રોજ તમે સાંભળી નાકા નથી સાંભળો નાકા નથી કાઢી નાખો ને તો એ સમસ્યાને હલ ન આવે. તો તમે જ કહો મારે શું કરવું? અરે જરીક જીજ્ઞાની વાત સાંભળ, આ ઈ કે એમાં જરાક ધ્યાન દે. ઠીક છે, બસ હું એની સાથે ચર્ચા કરી લઈશ. અને હા નપાવટને એને જરીક ભાન કરાવેનું.
સારું છે, શાંતિથી જીવવા નથી દેતા કોઈ, બસ નકરા ઝઘડા 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 બોલીને કામ કરવું પડે તો તકલીફ થાય. અને આ ભાઈને બિચારીને કાંઈ તકલીફ નથી થતી, કામ કરે છે, આખા ઘરનું કામ કરે છે. આ કાં નથી કરતી, મને કહેજે એક કામ તારું પડ્યું રહે છે ઘરમાં. આ તારી ભાભીને પગ દુખે છે, એ તો એટલું બધું નથી કરતી. હા હવે ઠીક છે, હું એની સાથે વાત કરી લઈશ. બસ તમારા જીવને થોડીક શાંતિ રાખો. જીજ્ઞાને છે ને કાંઈ પણ આડાવડું ન કહેતો, હરખી રીતે ને વ્યવસ્થિત વાત કરજે. હા હું એની સાથે પ્રેમથી વાત કરીશ. હો હા હવે હું જાઉં. હા જા, વાત તો નહીં પાછો. હા ખરેખર જીજ્ઞા તારે છે ને મારી દેરાણી બનીને નહોતું આવું મારી પાસે. કા બહાર જાવ છો કે નકા દેરાણી બનીને તો એક મિનિટ ભાભી લે તો ખાલી એક જ મિનિટ અરે તમારી આ હાડી છોકરી- ખરાબ થાય. હા અહીંયા પાછું આપણે જ બેહવું હોય, ધૂળ ઉડે ને તો આપણા જ કપડાં ખરાબ થાય. બોલો હવે કયો. વાત જાણે એમ છે કે જીજ્ઞાને ભગવાને ખોટી મારી દેરાણી બનાવીને મોકલી છે. નાની બેન બનાવવાની જરૂર હતી. ના ના, આ મારી પેટે દીકરી બનીને આવવાનું હતું તારે. કારણ કે બધું જ કામ તું કરે છે, મને એક પણ કામ કરવા નથી દેતી. હવે આવી રીતના કરીશ ને તો તારી જેઠાણી છે ને હરામના આટકાની થઈ જાય. હવે આપણે આ ઘરનું કામ નહીં કરીએ તો કોણ કરશે? અને તમે તો ભાભી અત્યાર સુધી ઘરનું બધું કામ કર્યું છે. હવે તમારે આરામ કરવાનો દિવસ આવ્યો ને મારે કામ કરવાનો. બરાબર. અને પછી અશોકભાઈની વહુ આવશે ત્યારે એ કામ કરશે અને આપણે બે આરામ કરશું. જીજ્ઞા, આ તું નહોતી ને અને હું મારા બે દેરની જવાબદારી સંભાળતી હતી ને ત્યારે મારો 50 કિલો વજન હતો. આ તારા આવ્યા પછી મારે 70-75 થઈ ગયો છે. હું લગ્ન કરી આવી મારા પપ્પાના ઘરે, તમને ખબર છે 59 હતો, અહીંયા આવી પછી 65 થઈ ગયો. એનો કાંઈ સવાલ નથી. તું ભલે ને 80 નહીં થાય તો વાંધો નહીં, કેમ કે તારી હાઈટ છે અને મારી આ ઊંચાઈ નથી ને, હું થાઈશ ને 80 ની તો મને લાગે તો જેઠ મને ધક્કા મારીને બહાર કાઢી મૂકશે. કોઈ ન કાઢે. અને હવે તમને મોટા ભાઈ ધક્કા મારીને કાઢીને જાતા હતા ક્યાં? હવે થોડા કે લગ્ન કરવા જાહે બીજા, કે થોડી કોઈ છોકરી મળશે? ભલે ને જાય જેઠ, હું ન ગમતું બીજા લગ્ન કરી લઈ. તારે જેઠાણી નવી આવે ને. મારે કઈ નથી જોતો, મારા જેઠાણી છે ને હારા છે ને આવું ના બોલો, હારું હારું બોલો. એક તો આપણે ઉમરા વચ્ચે ઉભા છે ને આવું બોલાય નહીં કોઈ દિવસ. હારું નહીં બોલું બાપા, નહીં બોલું. તું કહેતી હોય ને તો કાન પકડી ઉઠક બેઠક કરું. નથી કરવી. હા બહાર જાવ છો બાકી ભાભી તમે? હા બહાર નીકળ્યા તો અત્યારે તમે? એમાં એમ છે બહાર ક્યાંય નથી જતી, પણ કબાટમાંથી મારે નવી સાડી જોઈ છે અને એ કબાટની ચાવી મેં તને આપી હતી ને. આ પ્રસંગમાં જાવું છે તો વળી એમ થયું કે કાંઈક વળી નવી સાડી પહેરતી જાઉં તો કાંઈક સારું લાગે. નહીં તો તું જ કહીશ કે મારી જેઠાણી આ લગર વગર હાલે, જેવી હોય એવી સાડી પહેરી હાલવા માંડે પ્રસંગમાં. જવાય ન દઉં ને તમને જેવી તેવી હાડી પહેરીને. આપણે હાડી પહેરીને જાય ને તો આપણું સારું દેખાય. પણ ભાભી ક્યાં પ્રસંગ છે, કોની ઘરે છે? અરે એમાં એમ છે મારા દૂરના માસી છે ને એની ત્યાં કથા છે તો વળી કોઈ વખત મળતી નથી. અને તો આ પ્રસંગ હોય તો બેનો ને ભાભી બધી ભેગી થાય તો વળી એમ થાય કે તો કાંઈ બેહીને વાતું કરી, ના આમ ક્યાં આપણે અલગથી જવાને એના ઘરે. એ વાત એ સાચી. આમ પણ આપણે હારે વહી જાય ને પછી આપણા બેનો ભાઈઓ કુટુંબના માસિયા મોમાયેલા કોઈ આપણે મળીએ નહીં. આમ જુઓ જાઓ તમે 2 દી રોકાઈ જાજો એ બાને. તમે બધા ભાંડડા રોકા હો તો ખરી. આમ મારા જેઠ તમને ક્યાંય નહીં જવા દે. ના જીજ્ઞા, એમ ઘરની જવાબદારી મૂકીને ન જવાય. પણ હવે બેટા ચાવી વાતો ચાવી જા લઈ આવો. હા હાડી કાઢી આવો કે તમને ચાવી આપું, તમને ગમે એવી કાઢી લેવો. કાંઈ નું ચાવી જ હા લઈ આવો. ચાવી તો લેતી આવ. હા ભાભી, હા તમે ચાવી જોઈ છે કે તમે કઈ મૂકી છે? ચાવી નથી, મેં ડ્રોવરમાં મૂકી છે. ડ્રોવરમાં ચાવી નથી ડ્રેસિંગ કાચના, અને બેડ નીચે પણ નથી. તો રાજે લીધી કે મોટા ભાઈ તમે કોઈ લીધી છે? જીજ્ઞા, કબાટની ચાવી તો મેં તને જ આપી હતી ને. તેમાં રાજભાઈની ને બધી વાત ક્યાં આવી? તું વ્યવસ્થિત જો ને. અરે મેં સરખું જોયું બધી જગ્યાએ. મને ખબર છે ચાવી હું ડ્રેસિંગ કાચના ડ્રોવરથી હોય ક્યાંય મૂકતી જ નથી. એમાં ચાવી જ નથી. ચાવીમાંથી મને ખબર છે કે મારે ક્યાંય નથી મૂકાણી. તું વ્યવસ્થિત બીજે ચેક કરી આવી જા પેલા. તને ખબર છે
એમાં મારા સોનાની વસ્તુ ઘરે ના પડ્યા છે. ભાભી મારું પણ વસ્તુ એમાં જ પડી છે ને બધી. એક કામ કરો ને, મોટા ભાઈને પૂછો ને એને લીધી હોય તો. એવું લાગે તો હું રાજને પૂછી લઉં. નાના જિજ્ઞા, ક્યારે તારા જેઠ એ કબાટની ચાવી તો અડે જ નહીં. અને કોઈ પણ વસ્તુ જોતી હોય ને તો પણ હું તને જ કહું છું ને કે કબાટની ચાવી આપ. જિજ્ઞા, સમજ નથી પડતી કે આ તું બેદરકાર કેવી રીતે થઈ શકે. ભાભી મને પાક્કું યાદ છે કે મેં કાલે સવારે ચાવી ડ્રેસિંગ કાચના ખાનામાં જ મૂકી હતી. તો પછી ચાવીને કઈ પગ તો નથી આવી ગયા ને કે એની જાતે ત્યાંથી ખસી જાય. એક કામ કરું, હું ગોતું છું, બાકી રાજને પૂછું કે ચાવી ક્યાં પડી છે. ઠીક છે, તું જા. આ જવાબદારીનું કામ કહેવાય જિજ્ઞા. અહીંયા શું કરે છે? હું બેડરૂમમાં ગયો હતો, બેડરૂમમાં તો નહોતી. બેડરૂમ આખું વેરવિખેર જોયો હોય છે ને, તમે બેડરૂમમાં ગયા હતા તો. હા તો એ જ પૂછી રહ્યો હતો. આ બધું વેરવિખેર છે, ઘરમાં કાંઈ સાફ સફાઈ નથી, તો અહીંયા કેમ બેઠી છે આરામથી? સરખું નથી કરવાનું બધું? કહ્યું તો ખરી પણ મગજ કામ નથી કરતું કે શું કરવું ને શું ના કરવું યાર. કેમ પણ શું થયું છે? શું મગજ કેમ કામ કરતા બંધ થઈ ગયું? શું ન થવાની થયું? શું ના થવાનું થયું? અરે પણ ઓય, શું થયું છે મને કહીશ કંઈક? તમારે કામ હોય ને એ બોલો અત્યારે પ્લીઝ. ખોટો મારા મગજ ન ખાતા તમે. અરે હું ક્યાં તારો મગજ ખાઉં છું? તને તક ઓય, અહીંયા બાજુમાં બેઠો કઈ પૂછી રહ્યો છું. મારે સામું જો. તાવ નથી મને. તો પણ શું થયું છે? મોઢામાંથી બોલીશ કંઈક? બોલીશ તો ખબર પડશે. કેવું કેમ કેવું? લે શું? તમે કામ કરો ને, કોઈને બોલાય આવો ને કબાટ તોડે એવું હોય ને. હે? કબાટ તોડે? પણ કબાટને શું કામ તોડવો છે? ચાવી ઘરમાં પડી છે તો. એ જ વાંધો છે, ચાવી નથી મળતી કબાટની. અને એમાં કેટલું બધું જોખમ પડ્યું છે. કોક ચોર બોર આવીને ચાવી લઈને ગયું હોય ને આપણા અરે ઘરમાં. અરે પણ શાંતિ રાખ, શાંતિ રાખ. ચાવી નથી મળતી તો શાંતિથી ઘરમાં ગોતાય, ક્યાંક આડાવડી મુકાઈ ગઈ હોય, એમાં એટલું બધું ટેન્શન લેવાની શું જરૂર છે? આખું ઘર વેચી નાખ્યું. તમે જોયું નહીં? બેડરૂમ, ભાભીનો બેડરૂમ આગળ હોલ, કિચન, બધાની હાલત. તમે નથી લીધી ને ચાવી? અરે મારે શું કર્યું તું ચાવી લો? હા તને કીધા વગર કોઈ- મોટા ભાઈ નથી લીધી, તમે નથી લીધી, અશોકભાઈ ને લીધી. કોણે ચાવી? મોટા ભાભી કે મેં નથી લીધી. મને પાકી ખબર છે, કાલ સવારે મેં ડ્રોવરમાં મૂકી હતી ચાવી. શાંતિ રાખ, શાંતિ રાખ. એટલે શાંત થઈ જા, શાંત મને વિચાર. ક્યાંક આડાવળી મુકાઈ ગઈ હોય, ઘણી એવી જ વાર બનતું હોય છે ને કે આપણને યાદ ના રહે, કદાચ મુકાઈ ગઈ હોય. એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. કબાટ તો બંધ છે ને. હવે કેમ ખબર કોઈ કબાટમાંથી ચોરી કરીને દાગીના ચોરીને લઈ ગયું હોય છે ને ચાવી લઈ ગયું હોય છે તો? અરે મને મોટા ભાભી એમ કીધું કે તું કેટલી બેદરકાર થઈ ગઈ છું યાર. હા ચૂકલા, મને પાકું યાદ છે મેં કાલ ચાવી ડ્રોવરમાં જ મૂકી. ઘર બારી નથી નીકળી, આખો દી ઘરમાં ને ઘરમાં જતી હું. હા હા, મને ખબર છે કે તું ક્યાંય નથી ગઈ અને તે ચાવી મૂકી એ પણ મેં જોયું હતું. તો ડ્રોવરમાં ચાવી નથી? નહીં, ક્યાંય નથી. ડ્રોવરમાં નથી, બેડ નીચે નથી, કબાટ ઉપર નથી, ભાભીના બેડરૂમમાં નથી, આગળ હોલમાં બધું વીખી લીધું. પણ મને કિચનમાં એક ડબ્બો ખોલી લીધો મેં. અરે પણ એવું કિચનમાં થોડી ચાવી મુકાઈ જાય? પેલા મને એ કે આજે આખા દિવસમાં આપણા ઘરે કોઈ આવ્યું હતું? આજે કોઈ નથી આવ્યું, કાલે નથી આવ્યું કોઈ. ઘરના ને ઘરના છે ને હું ક્યાંય બહાર નથી ગઈ. હું ખાલી એક લીંબુ લેવા ઘડીક વાર 15 મિનિટ બહાર ગઈ હતી, 10 મિનિટ. અશોકભાઈ ચક્કર આવતા હતા ને તો મેં વળી એને કીધું એક કામ કરો, હું કહું અશોકભાઈ તમે અમારા રૂમમાં જઈને આરામ કરો ને હું લીંબુ લઈ આવી તમને લીંબુ શરબત બનાવી દઉં. તો અશોકને પૂછ્યું, એને નથી લીધી ને? નહીં, એને પણ કરવી પણ શું હોય, શા માટે લેવાનો છે? કઈ નહીં, તું ચિંતા નહીં કર. આપણે છે ને એવું હશે ને તો હું ચાવીવાળાને બોલાવી આવીશ. એટલું બધું ટેન્શન લેવાનું. ચાવીવાળાને બોલાવી આવજો અને કબાટે નવો લઈ લેવો. હવે કબાટ નથી વાપરવું, ખાલી એમાં કપડાં જ ભરશું આપણે. હા હા, દાગીના તો ન ભરે ને, કોકના હાથમાં ચાવી આવી ગઈ ને આપણે ઘરે ના હોય ને તાળું બડું લઈને વહી જાય તો બધું. અરે પણ તું વરસાદ આવ્યા પહેલા શા માટે છત્રી ખોલે છે? શાંતિ રાખ ને તો બધું. પલળી ગયા પછી છત્રી ખોલું? અરે બાપ રે બાપ, જો એવું શું કામ વિચારે કે એવું થાય? એવું વિચાર ને એવું નહીં થાય, એવું વિચાર ને. મને યાર મારું મગજ કામ નથી કરતું, શું કરવું યાર? આવ શાંતિ રાખ, તારા મગજ ઉપર છે ને થોડું ઠંડુ પાડ. હા, થઈ જશે બધું એ બધું. ચાવી નહીં મળે તો હું કરું? અરે પણ નહીં મળે તો આપણે કબાટ તોડાવી નાખીશું. ચાવીવાળાને કેવી જવાબદારી મને મોટા ભાભી આપી હતી
વિશ્વાસ રાખીને મને ચાવી આપી હતી ને હું એ જવાબદારી પૂરી પણ ના કરી શકી. મેં વિશ્વાસ તોડીને અરે એવું નથી. બીજી વખત મારા ઉપર વિશ્વાસ નહીં કરે મોટા ભાભી કોઈ. અરે એવું કાંઈ ના હોય. આવા ઘટનાઓ તો ઘટતી રહેતી હોય છે. એવું થોડું છે એ કદાચ ભાભી ના થાય ચાવી ખોવાઈ જાય એવું થોડું હોય. ચાવી મારા હાથે ખોવાની છે. મેં કબાટમાં જ મૂકી હતી ને કેમ ખોવાની નહીં જ ખબર નથી પડતી. ડ્રોવરમાંથી કોણ લઈ ગયું કબાટ? અરે પણ ચાવીને મૂકને એક બાજુ એ બધું થઈ જાય. શાંત થઈ જા થોડી વાર. શાંત થઈ વિચારવાનું બંધ કરી દે. હે તો હું કરું? એનો રસ્તો હું કરી નાખીશ. હા, કબાટનો રસ્તો ચાવીનો રસ્તો હું કરી નાખીશ. તું શાંત થઈ જા. ભગવાને કે દાગીના નો ખોવાણા હોય ને તો સારું એમાંથી કોઈ લઈને ગયું હોય ને તો બાકી કેવડો મોટી કાળી ટીલી મારા ઉપર બેહી જાય. ઘણા કોઈ એમ કહે કે જીગુએ બધા દાગીનાને પિયર મોકલાઈ દીધું હોય છે અને ચાવી ખોવાનું નાટક તો નહીં કર્યું હોય ને કંઈ ખોવાનું હોય છે ને કબાટમાંથી તો. બસ હવે એક શબ્દ નહીં બોલતી. હા, એક શબ્દ નહીં બોલતી. નહીં તું બોલ, તું બોલ, તું બોલ. ચાવી કરો ને પ્લીઝ. હું જાઉં હું ચાવી ગોતું. હું થોડી વાર ગોતું. હા, ચાલ મારી સાથે ચાલ. મને નથી આવું તમે જાઓ પણ મને વિચારવા દો ચાવીનું શું કરવું મારે. ચાવી ગોતજો અને કાંતો બોલા જ આવી તો. હા બાપા હવે શાંત થઈ જાય ને પણ. અને ભાભીને કહેજો આમાં જીગુનો કાંઈ વાંક નથી. મેં નથી કોઈ. હા બીજું કાંઈ? બસ જો બે ગુલાબના છોડવા અને એમાં ગુલાબ છે ને એવા આવવા જોઈએ કે અમારી બાજુમાં આપણે આ ભરતભાઈ રહેતા ને એને સુગંધ આવવી જોઈએ. બરોબર? એવા પછી આપણે મોગરો. બરોબર? અને બે લગાડવાના. બરોબર? અને આપણા ઘરની જેટલી આમ આ મેદાન છે ને બધી એકઈ જગ્યા ખાલી ન હોવું જોઈએ. હા બરોબર મૂકું છું. હા અશોક, હા હું છું એટલું બધો હા સડી ગયા આમ દોડવાઈ ગયા હતા ક્યાંય મિલિટરીમાં જાવું શાંતિ રાખ ને ભાઈ. હા, હજી પેલા તમે હા ખાઈ લ્યો. મને ખબર છે તમને તકલીફ છે. એની તકલીફ છે મને. હા ખાવાની. હું તને એમ પૂછું કે આ હા. ઘરમાં કઈ થઈ રહ્યું છે એની ખબર છે તને? હા આ ઘરમાં બધા હરખી રીતે ઓક્સિજન લે છે, હરખી રીતે ખાય છે. બરોબર? બીજું કઈ? મૂંગો રે ને ભાઈ. આ ઘરમાં કબાટની ચાવી ખોવાઈ ગઈ છે. તને ક્યાંય મળી? એ બાબતે મારે યાર વાત નહીં કરતા. કેમ? કેમ હું હવે સાવીને ને મારે શું લેવા દેવા? હે અરે ક્યાંય તને જડી છે કે નહીં એમ પૂછું છું તને. તે ભાળી છે ક્યાંય? નહીં હવે મોટા ભાઈ મને થોડી ખબર હોય. આપણે આ ધોળા ભાભી પેલા ચિગના ભાભી રહ્યા ને એને ખબર હોય. મને શું ખબર હોય? અરે એને જ મૂકી હતી. બિચારીથી ક્યાંક મુકાઈ ગઈ છે. જડતી નથી ને તારી ભાભી આખું ઘર માથે લીધું. હેરાન કરી નાખ્યા હવે. એ કરતા ઓલું કબાટ તોડવી નાખો ને. પણ આ સાવી ગઈ ક્યાં આવી છે? હું હવારનો વિચાર કરું. જો મને બધાએ પૂછ્યું. બરોબર? પણ હવે શું કરવું કઈ ખબર નથી પડતી. અરે તોડી નાખવામાં હમણાં તોડી તો નાખીએ પણ આ ચાવી ખોવાઈ ગઈ છે કે કોઈ ચાવી ચોરીને પછી અંદરથી બધું કઈ માલ સામાન કાઢી લીધો છે? બધું આપણો ઘરેણા બરેણા બધું અંદર પડ્યું તું કઈ વેચી નાખ્યું છે કે શું છે કેમ છે બધું જોવું પડશે. તમને તકલીફ છે ને મને થઈ જાય ઓલી. તમે આવું બોલો માં સમજ્યા તમે? આ બીજી લપ રહેવા દે ને ભાઈ. તું ચાવીનું કર ને. આ કે જોઈ છે તે કોઈને આપી છે એવું કઈ તને ખબર છે? મને જવો કાંઈ ખબર નથી. અને હું શું કહું કે આ તાળું ને સાવી છે ને એ છે ને દુનિયામાં ખોટી રીતે આવી ગયા હોય ને એવું લાગે છે. આ સાવીને તાળાને લીધે આમ તો ઘણા છૂટા છેડાઈ થાય છે. આપણી બાજુની સોસાયટીમાં ઓલા હતા ને એને ઘરવાળી એ સાવીને ટીંગાડી હતી બાજુમાં. એને ઘરવાળો આવ્યો ને તો પછી વલીને ફોન કર્યો ચાવી ક્યાં છે? એ કે ત્યાં ટીંગાડીશ. તો એમાંથી બેન છૂટા છેડા ચા. અલા પણ તું ક્યાંની વાત ક્યાં લઈ જાશો? આ જરાક જોતો ખરો. અત્યારે આપણા ઘરની રામાયણ હાલે છે ને મહાભારત તું બહારનું ચાલુ કરે. તો હેઠે આવે ને તો એ ટાટું લાગે. બરોબર? એટલે કેવા હું માગે? કેવા હું એમ માંગુ છે કે આ પ્રોબ્લેમ રહ્યો ને બધાને ઘરે થતો જ હોય. એટલે આ શાંતિથી પતાવવાની જરૂર છે. હાલે શાંતિથી પતાવું. લાઈશ આવી ક્યાં છે બતાય. આ હાવ શાંતિથી. મોટા ભાઈ હવે મારે રમત નથી કરવી પણ હકીકતની વાત કરવી છે. શરૂઆત કોણે કરી હતી? હે મેચ કરી હતી પણ હું તમને શું કહું છું, જો હું વાત કરે ને તોય તમે મને લાફોય કદાચ ચીટી જાઓ. બરોબર? અરે પણ કારણ તે કે- લીધી છે? હે તે લીધી છે? તો કેમ તને લાફો મારું હું? પણ કોણે લીધી છે ને એ મને ખબર છે ને મેં જોયું. હું વાત કરે? હા કોણે લીધી? અરે રાત લઈ ગયો? અરે તો બોલ ને. ના ના હા તારી ભાભીએ લીધી? ના એ તો ભગવાનનું માણા. અરે પણ તો તારા મોઢામાં બસ એક વ્યક્તિ બાકી છે ને એનું નામ લઈ લો એટલે હા પાડું. એટલે જીજ્ઞા. હમ અરે એને જ નથી ખબર ને બિચારીને. ખબર છે.
મને અત્યાર સુધી ભોળા જ લાગતા હતા. અને બીજી વાત એ કે મેં છે ને માફી માગી લીધી હતી ને હું કોઈ દી હેરાન નહીં કરું એમ કીધું. પણ આ બધું હતું ને નાટક હતું. હું એને હેરાન કરતો હતો પણ અત્યાર સુધી નાટક હાલતું હતું. પણ હકીકતમાં છે ને એ વિલન છે. એણે સાવી ક્યાં મૂકી છે એ મને ખબર છે. હું વાત કરે તું. આપણું રહોડું રહ્યું કે નહીં, હા ત્યાં આપણે મંદિર છે હા બાજુમાં, ત્યાં એણે સાવી મૂકી છે. મંદિરિયામાં. હા, હવે આનું કાંઈ કારણ મને નથી ખબર પણ મને ખબર છે કે એનો હું તમને ન કહેતો કે આ રોજ ભાઈનો હાળો રહ્યો એ પીવે છે. હે ખાલી ખોટા આરોપો ઈ છે નહીં ને મૂક. મારી આ બધો પ્લાન હોય ને એવું લાગે છે મને. કા તું હું બોલે છે ભાન છે તને? અરે આવી બિચારી ફોડોડી બાઈ ઉપર તું આવા આવા આરોપ મૂકે, તને શરમ નથી આવતી? તો એને સાવી હું કામ હંતાડી? હાચું બોલે તું? કોના આમ ખાવ? આપણા બાન બાપા તો વૈયા ગયા છે. તમે હવે કયો તમારા આમ તો કઈ ખવાય નહીં. અને જો ખોટું નીકળ્યું તો તમારું શું કહેવાય ખાહડો ને મારું શું કહેવાય ગાલ. ઠીક છે. પણ જુઓ, ખોટા ઝઘડા થાય ને એવું નહીં કરતા, પ્રેમથી બધું પતાવશું આપણે. અરે પણ હું બોલે તું? હા, તારી વાત હાચી હશે તો પછી કડવો માણા હોય ને એની બોલી બધાને કડવી જ લાગે. પણ આજ હાસુ બોલ્યો છું. તમારે અત્યારે મારું હોય તોય સ્વીટ છે. આમ જુઓ, એ તો હમણાં જોઈએ અંદર. જો મંદિરમાં ચાવી ન નીકળી તો અસ્કા યાદ રાખજે, મારી જેવો ભૂંડો કોઈ નહીં. મને ખબર છે ને જેવો તમારો અવાજ છે ને એવો તમારો હાથ છે. મને ખબર છે તમારો અવાજ રજા મુરાદ જેવો છે, હાથે તમારો ગબ્બર જેવો છે. હવે જવો તમે ટન ટનાટન ટન ટન તારા. ખબર નથી પડતી કે મેં જવાબદારી હું કામ જીજ્ઞાને આપી હશે. મને એમ હતું કે થોડી થોડી જવાબદારી આપું ને તો મને ખબર પડે કે મારી દેરાણી કેટલીક સક્ષમ છે. અચ્છા, આવી ખોઈ નાખી બોલો. એને એટલી ભાન નહીં પડતી હોય, બુદ્ધિ વગરની હશે કે ચાવી નથી હાચવી શકતી કબાટની. કબાટમાં ખબર નહીં કેટલી વસ્તુ પડી છે અને ખરેખર બુદ્ધિનું પ્રદર્શન કરી નાખ્યું છે. આની કરતાં તો મેં સાચવી હોત ને ચાવી તો સારું હતું. પણ એ મૂર્ખી હું જ કહેવાઉં કે ઈ ડોબા જેવીને ચાવી આપી. હા, સાચી વાત છે. અક્કલની ઓથમીર. મૂર્ખની સરદાર તો તું જ છો કે તે એને ચાવી આપી. સ્વીકારી લીધું ને તો બસ. કારણ કે તું એને જેટલી મૂર્ખ સમજે છે ને અક્કલની ઓથમીર એટલી ઈ છે નહીં. એટલે એમ કે આ બધા નાટક છે. જો જીત, હું જાણું છું કે એ અક્કલનું પ્રદર્શન કર્યું છે, બુદ્ધિ વગરની છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે એના વિશે એવું બોલો. મેં કહી દીધું ને મારી દેરાણી વિશે કે કેવી છે ઈ. એટલે હવે હું કઈ બે શબ્દ બોલ્યો એટલે તને એની બળતરા થઈ કા? એનું પેટમાં બળવા મળ્યું? પેટમાં બળવાનો સવાલ નથી. અરે બુદ્ધિની બારદાણ, હા એનું તદ્દન નાટક છે. આ છાવી છે ને એને જ હંતાડી છે, અને ક્યાં હંતાડી છે ને એ પણ મને ખબર છે. જીત, તમે શું વાત કરો છો આ બધી? જીજ્ઞા શું કામ ચાવી સંતાડે અને એ શું કામ મારી સામે ખોટું બોલે કે એને ચાવી નથી મળતી એમ? હવે એ તો મારો રામ જાણે એને હું સ્વાર્થ છે. બાકી આ કબાટની ચાવી ક્યાંય ખોવાણી નથી. આ કબાટની ચાવી છે ને એ આપણા રહોડામાં રહેલું મંદિરિયું છે ને એ મંદિરિયાની અંદર મૂકેલી છે, અને એ જીજ્ઞાએ પોતે એના હાથે. અને તારી પાસે નાટક કરે છે ચાવી ગોતવાનું કે ક્યાં મુકાઈ ગઈ, ક્યાં મુકાઈ ગઈ. હવે જીત, મને આ વાતનો વિશ્વાસ નથી આવતો. કયા કારણોસર મૂકી છે એ તો મને પણ ખબર નથી. તમને કેવી રીતના ખબર પડી કે રસોડામાં મંદિર છે અને મંદિરની અંદર ચાવી છે? અરે ગાંડી, રસોડામાં મંદિર છે એ તો ખબર જ હોય ને. અને મંદિરની અંદર ચાવી છે એ કેવી રીતે ખબર પડી? અશોકે કીધું. અશોકને આખી વાતની જાણ છે. અત્યાર સુધી તું અશોકને દોષી ઠેરાવતી હતી ને હા, કે અશોક એની સાથે બાંધે છે ને એની સાથે આમ કરે છે ને એની સાથે તેમ કરે છે ને. પણ હકીકતમાં અશોક તો હવે સુધરી ગયો છે. હા, પણ હાસી વિલન તો આ જીજ્ઞા છે. અશોકને ફસાવવા માંગે છે. બરાબર. એટલે આજ દિન સુધી હું જેને ખરાબ માણસ માનતી હતી એ છેવટે હારો નીકળ્યો, અને જેને હારી વ્યક્તિ માનતી હતી એ એકદમ નપાવડ અને નાલાયક નીકળી. મને એ ખબર નથી પડતી કે જીજ્ઞાને ચાવી સંતાડવાનું કારણ શું?
કીધું તો એટલે ખરું તને. બધા મારા ઘરેણા એના બધા એને પોતાના કરી લેવા છે. હોઈ શકે, રૂપિયા પણ એમાં મૂકું છું. એ બી હોઈ શકે. કારણ કે હવે આ બધામાં એનો શું ઈરાદો હોય તો આપણને ખબર નથી. મને તો લાગે છે આ બધું ઓળિયો ગોળિયો અશોકની માથે નાખવા સારું થઈને એને કાવતરું કર્યું હોય. જીત, ગમે એમ તો અશોકભાઈ મારો દેર છે. ક્યારે હું તો નહીં ચલાવી લઉં કે હરામી જીજ્ઞા મારા અશોકભાઈ પર ઓળિયો ગોળિયો નાખે. સમજા? એ તો વાત છે. અત્યાર સુધી તો તું એને બહુ ભોળી માનતી હતી. આમ જાણે કોણ જાણે હું તને પાઈ દીધું તું એને. આગળ પાછળ લટોડા પટોડા કર્યા કરતી હતી, ફર્યા કરતી હતી, મારી દીકરી ને મારી વહુ ને આ કેવું કેવું બોલતી હતી. પણ આ સત્ય હકીકત શું છે એ તને આજ ખબર પડી ગઈ ને? હે, સારું થયું કે સમય પહેલા મને ખબર પડી ગઈ. સારી નાલાયક મારી સામું કહેતી પણ નથી કે મેં જ ચાવી સંતાડી દીધી છે. અરે જો તમે આ વાત ન કરી હોત ને તો હું તો બિચારીને અત્યાર સુધી ભોળી માનતી હતી, પણ એ બિચારી નથી, પેટ મેલી છે, કાતી છે ને પેટમાં. અરે હું પણ અત્યાર સુધી એમ સમજતો હતો કે હા અશોકના અને જીજ્ઞાના ઝઘડા થાય છે ને એમાં મુખ્ય કારણ એનો મુખ્ય જે હેતુ છે ને એ આપણો અશોક બધું ઉત્પન્ન કરે છે. આ અશોકના કારણે બધા ઝઘડા થાય છે. પણ હવે ખબર પડી કે ઝઘડા કરતો નહોતો, આ ઝઘડા કરાવવામાં આવતા હતા. હવે જુઓ, જેથી આ કરીને જીજ્ઞાની અશોકને નીચો દેખાડવામાં આવે. તમે શાંતિ રાખો. હવે હું છું અને જીજ્ઞા છે. હવે જો એની ખબર લઉં છું, આ ઘરમાંથી ન કાઢું ને તો એની જેઠાણી નહીં. એટલે કાઢવાની કઈ વાત નથી હો. તમે શાંતિ રાખો, બધું થઈ રહે. જાઉં છું જીજ્ઞા પાસે. હા, ધીરે ધીરે બોલજે. આ મુશ્કેરાઈને બોલવાની કઈ જરૂર નથી. તમારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. હું બધું છે ને મારી રીતે કરી લઈશ. ઠીક છે. જો તમે પ્લાન આપ્યો તો ને એમ જ મેં કર્યું. સમજ્યા? અને કાકા હું કહું કે આની ઉપર આમે મને બહુ દાજ હતી, પણ હવે પાસા જેવા નાખ્યા ને તે એવી ફસાઈ ગઈ છે ને કે હવે ઘરમાં છે ને એટલું કઈ માન નથી રહેવાનું એનું. સમજ્યા તમે? પણ કાકા આઈ લવ યુ હો. આ તમારા મોજ આવી ગઈ હું. તઈ અને હજી તો મોજ કરવાની છે. આમાંથી જુઓ છે ને આમાં બધું એવું થાય ને કે આમાં મારું માન વધી જાય. કારણ કે મેં એમ કીધું છે કે મોટા ઝઘડા થાય એવું નહીં કરતા. અત્યાર સુધી હું વિલન હતો, ઠેઠ સુધી આપણે જ વિલન રહેવાનું છે. સમજ્યા તમે? એટલે હવે મોજ મોજ ને મોજ જ કરવાની. અને કદાચ આ ધોળીને ઘરની બહાર કાઢી મૂકે ને તો એ કઈ નક્કી ન કહેવાય. સમજ્યા? હાલો આપણે આમ જો બહાર ચક્કર મારીને પછી પાછા આવી. તમારે પેક મારવો છે ને? નહીં. હાલા ભાભી જુઓ, મારી વાત સાંભળો. મારે કોઈ વાત સાંભળ નથી થતી. આજે મારો ફેસલો થઈ જાય કે જીજ્ઞા મારી સામે ખોટું કેમ બોલે છે. અરે પણ એ દુનિયામાં થોડા પહેલા વ્યક્તિ છે કે ખોટું બોલે છે. ઘણા એવા વ્યક્તિ હોય. સમજ્યા તમે? પણ આજ દિન સુધી મેં તમને ખોટા સાબિત કર્યા, પણ તમે તો સારા નીકળ્યા ને. હું થઈ ગયું એમાં? મેં તમને એક શબ્દ કઈ કીધું? એ તો તમારી મહાનતા જ અશોકભાઈ. અગર જો બીજું કોઈ હોત ને તો ક્યારના એના ભાભીને અડધું કરી દીધા હોત. પણ તમે ક્યારેય એવું નથી બોલ્યા કે મને દુઃખ લાગે. અરે ના ના, દુઃખ લાગે એવું કોઈને થોડું કહેવાય. કા મોટા ભાઈ? એ બધું વાત પડતી મૂક. મારે એકે વાત પડતી નથી મૂકવી. જીજ્ઞા, જીજ્ઞા, મોટા ભાઈ જોબ ક્યાં મરી? અરે પણ હળવું બોલજે. તું બેસ. મારે તારી હારે વાત કરવી છે. તારા પેટમાં આટલું બધું પાપ છે એ તો મને હવે ખબર પડી. તારા પેટમાં પાપ રાખવાની જરૂર શું છે? બોડી બનમાં મને તારી બધી સચ્ચાઈ ખબર પડી ગઈ છે કે તું કેવી છો એમ. ના એમ ભાભી મેં શું કર્યું? માન્યો કે ચાવી મારાથી ખોવાઈ ગઈ, એનો મતલબ એ તો નથી ને કે તમે મને ગમે એમ બોલો. મેં તો કઈ કીધું જ નથી ચાવીની વાત. મેં તો એમનું જ વાત કરી. મતલબ માં તારા પેટમાં પાપ છે કે તે ચાવી ક્યાં મૂકી છે? ના ભાભી, ચાવી મેં ક્યાંય નથી મૂકી અને મને તો કઈ ખબર પણ નથી ચાવી મારી. જો જીજ્ઞા, હું ખુદ કન્ફ્યુઝ ચાવી બધું સવારની. એ બધું આ તારી મોઢા બધે પોટ પણ છે ને એ મહેરબાની કરજે
એ જે અસલિયત છે ને એ સામે આવી જાય અને આ પોર પરનો નકાબ છે ને ઉતરી ગયો છે. ભાભી જો હું તમને હજુ કહું છું કે તમે શું કહેવા માંગો છો એ મને મને એમ હતું કે મારી દેરાની મારી દીકરી છે, મારી નાની બેન છે, મોટા પણ મને એટલી નહોતી ખબર કે તું નાલાયક છે, ડબ્બાવટ છો. અરે પણ ભાભી શું બોલો છો તમે? બરાબર જ બોલું છું. તમે જ આ- મારા તેરુથી વખાણ કરતા અને હવે તમે જ મને જેમ ફાવે એમ બોલો છો. કેમ કે તારો અસલી ચહેરો સામે આવી ગયો છે કે તું કેવી છો. અરે પણ હળવું હળવું પૂછ ને પણ તારે જે પૂછવું છે તે. અને આજુબાજુમાં ખબર પડશે ને એ તો ના પછી આજુબાજુને ખબર પડે ને કે હિરલબેનની દેરાણી કેવી છે. ચોર છે, ચોર. અરે જો ભાભી આવો ખોટો આરોપ નહીં નાખો. લગ્નના 6 મહિના થયા, 6 મહિનામાં કોઈ દિવસ મેં તમને કોઈને કઈ કહ્યું છે? કોઈ દિવસ ઘરમાંથી કેમ કંઈ કે 6 મહિનામાં તને જાણવું તું કે કઈ વસ્તુ ક્યાં મૂકવાની તો કોઈને ખબર ન પડે અને કેવી રીતના વસ્તુ ચોરવી. જો મારી વાત સાંભળો, માણાથી ભૂલ થાય, સમજ્યા? પણ અશોકભાઈ મારાથી કંઈ ભૂલ તમે- થઈ જ નથી. થઈ હોય કે ન થઈ હોય, અત્યાર સુધી જીજ્ઞા હું મારા અશોકભાઈને છે ને ખરાબ સાબિત કરતી હતી, ખોટા છે એમ સાબિત કરતી હતી, પણ હવે ખબર પડી જે ખોટો સિક્કો સમજતી હતી ને એ સાચો હતો અને જેને સાચો સિક્કો સમજો ને એ ખોટો નીકળ્યો. જુઓ એક દિવસ સત્ય હોય ની બહાર આવે છે, એ બધાને ખબર છે. અને ભાભી હું તમને શું કહું કે જે ભૂલ થઈ ગઈ છે ક્યાંય કહી જો ને એટલે વાત પતે. અશોકભાઈ નો કે જે માણસ ચોરી કે જે માણસ ચોરી કરે ને એ ક્યારેય કહે નહીં, પોતાનો ગુનો ક્યારેય કબૂલ ન કરે કે મેં ચોરી કરી હતી. કેમ સમજાવો તમને બધાને કે મેં ચોરી નથી કરી અશોકભાઈ અને મેં કઈ ભૂલ કરી જ નથી. એવું ભૂલ હું કેમ સ્વીકારું? 10 ખૂન કર્યા હોય ને એ આરોપીને ને પોલીસ વાળા પૂછે ને તો એ નાશ પાડે કે મેં ખૂન નથી કર્યું, પણ એને મતલબમાં સજા મળે ને ત્યારે એ કે હા મેં જ કરી હતી, બરોબર? મંદિરના ખાનામાં ચાવી મૂકનાર તું જ છો ને. નહીં જો જીજ્ઞા મારો હાથ ઉપડી જાય ને એ પહેલા તું સમજી લેજે કે મારી વાત સ્વીકારી લે. ભાભી મેં મંદિરના ખાનામાં ચાવી નથી ઉપડી કે મેં ડ્રેસિંગ કરના ડ્રોવરમાં ચાવી રાખી હતી અને હું ખુદ સવારની ચાવી ગોતું છું. મને ખુદને નથી મળતી ચાવી. છેલ્લી વાર કહું છું જીજ્ઞા કે તારો ગુનો કબૂલી લે ને તો ધ્યાન રાખજે મારા જેવી ભૂંડી કોઈ નથી. ભાભી મેં ગુનો કરી નથી, ગુનો કેમ કબૂલું હું? અરે પણ જીજ્ઞા હવે હું ભૂલી જઈશ કે તું મારી દેરાણી છે. ભાભી ભાભી, જીજ્ઞાને કંઈ કહેવાની જરૂર નથી. રાજભાઈ તમને ખબર નથી જીજ્ઞાની અસલિયત એને શું કર્યું છે રાજ- ઘરમાં મારા કબાટની એટલે મતલબમાં જે સાર્વજનિક વસ્તુ આપણે મૂકતા હતા ને એ વસ્તુની એને કઈ કદર જ નથી. એ ચાવી મેં એને સંભાળવા આપી હતી પણ એ ખોટા નાટક કરે છે. એને મંદિરના ખાનામાં એ ચાવી સંતાડી દીધી કે જેથી કોઈના હાથમાં ચાવી ન આવે. મેં કઈ નથી કર્યું રાત મેં આવું કઈ નથી કર્યું પણ લોકો ખોટે ખોટા આરોપ મૂકે છે. તું શાંતિ રાખ. મને ખબર છે કે તે ચાવી નથી લીધી. અને ભાભી, રાજભાઈ તમે પણ તમારી ઘરવાળી કહે છે તમે સાંભળી લો છો, હા આમાં હા કરો છો. હા, કારણ કે સત્ય હું જાણું છું અરે એટલા માટે કહું છું. સત્ય તું જાણતો જ નથી. અશોકે બધી વાત કરી છે અમને. હા, મને ખબર છે કે આ વાત બધી અશોકે જ તમને કરી છે, કારણ કે અશોક જ જાણે છે કે જીજ્ઞાએ ડોરમાંથી ચાવી કાઢી અને મંદિરના ખાનામાં સંતાડી દીધી. હે, કારણ કે જીજ્ઞા ચોર છે ને, આ ઘરમાં બધું ચોરી લે છે. રામ, હું નથી કઈ ચોરતી. મારી વાત સાંભળો મને ખબર છે. ભાભી, મને ખબર છે કે તમારા પપ્પાની ને એની હાલત કેવી છે, બરોબર? એનો મતલબ એવો છે કે પોતાના ઘરમાં જ ચોરી કરવી. હવે એક સેકન્ડ પણ આ જીજ્ઞા અમારા ઘરમાં નહીં રહે. હા, હું બોલે તું આવડી મોટી સજા તો ન અપાય હો. ના, ભાભીની વાત બરાબર છે. જેણે ચોરી કરી હોય ને એને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. અરે તું પણ આ હું આ ગાંડા જેવી વાત કરે છે? બરાબર જ છે જીત. પોતાના ઘરમાં જ ચોરી કરવી ને એ તો મહાપાપ છે. જો આ બધી ભૂલ થઈ જાય પણ એનો મતલબ એ થોડો છે કે ઘરમાંથી કાઢી મૂકવાના. હા, મોટા ભાઈ, આ ચોરે છે ને ભૂલ નથી કરી પણ પાપ કર્યું છે અને એના પાપની સજા એને મળવી જ જોઈએ. અરે રાજભાઈ આ શું અશોકભાઈને થપ્પડ મારી દીધી? હા, મારો શું વાંક છે? તારો શું વાંક છે? આ બધા કાંડ રાજભાઈ તે જ કર્યા છે અને ભાભી રહેવા દો. તમને ખબર નથી ચાવીનો ચોરનાર આ જ છે. આપણા જ ઘરમાં પોતાના ઘરમાં કોઈ ચોરી કરે? હે, પોતાના ઘરમાં, અને એ પણ આ તારી ભાભીને બદનામ કરવા હાટુ. રાજભાઈ અશોકભાઈ એવો નથી. તમે શું કામ એને મારો છો? મૂંગી રે ને હવે
આટલી ખબર પડી ગઈ કે અશોક છે તોય સાબિતી છે કોઈ? હા સાબિતી છે મારી પાસે. તો હું સાબિત આગળ એક ગેટ પાસે કોની સાથે વાત કરતો હતો? ભરત કાકા હતા. બોલાવું ભરત કાકાને? હે બોલાવું? કેમ ના પાડે છે? હે શરમ જેવી જાત છે તને જરા? તારી સગી ભાભીને બદનામ કરવા નીકળ્યો. શા માટે આવું કર્યું તે? હે કે લોકો એની વાહવા કરે એ તને નથી ગમતું? અરે તારી ભાભી છે, લોકો એના વખાણ કરે તો શું થઈ ગયું? હે અશોક, જાણ્યું કે તને તારી ભાભી સાથે નથી બનતું. એનો મતલબ એ તો નથી ને કે એને આખા ઘરની નજરમાંથી હેઠી પાડે તું? હે જો મોટા ભાઈ, હું તમને ક્લિયર વાત કરી દઉં છું. આમાં જિજ્ઞાનો કંઈ વાંક નથી. અને અશોક એના પર આવા ખોટા આરોપો નાખે એના કરતાં અમે લોકો અલગ રહેવા જતા રહીએ ને એ સારું છે. કારણ કે અશોકને ગમતું નથી તો પછી અહીંયા રહીને શું ફાયદો? અરે તો પછી તું હું કામ જશે? અશોક જશે બહાર. મારી ભાભી ભૂલ થઈ ગઈ ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. અરે એમાં એવું હતું ને કે જ્યારથી આ ઘરમાં આવ્યા હતા ને ત્યારથી મારું માન હાવ ઓછું થઈ ગયું. અરે કેવી વાતો કરે છે તું? શરમ જેવું છે કાંઈ તને? હા તને આ ઘરમાં કોણ માન સન્માન નથી આપતું? હે અને આમ જો માન સન્માન મેળવવું હોય ને તો લોકોને માન સન્માન આપવું પડે. મને ઓલા ભરત કાકાએ પાછું કીધું હતું ઈ કે અશોકભાઈ બસ હવે. તમે અમારા નજરની સામે જતા રહ્યો એટલે કે મારા હાથ ઉપડી જશે ને. જો શાંતિ રાખજો. અને અશોક, આ પરિવારમાં ને પરિવારમાં આવી અદેખાઈ ન કરે. અરે દિયર ભાભીનો સંબંધ તો કેવો હોય, મા દીકરા જેવો હોય. અને તું આ તારી માને ચોર બનાવી દીધી તે. જો અમારી કોઈની માફી માંગવાની જરૂર નથી તારે. જીજ્ઞાની માફી માંગ. જીજ્ઞા ભાભી મને માફ કરજો. અને જ્યાં સુધી તમે મને માફ નહીં કરો ને ત્યાં સુધી હું અન્નનો દાણો મોઢામાં નહીં નાખું. તમે એ દિવસે માફી માંગવા આવ્યા ને તો પણ મેં તમને માફ કરી દીધા હતા. મને એમ હતું કે નહીં, આ તો પ્રેમમાં સુધારો આવી ગયો છે. હવે ક્યારેક ફરી આવું નહીં કરે. અને મેં તમારા ઉપર વિશ્વાસ રાખ્યો અને તમે ફરી મારી યાર આવું કર્યું. જીજ્ઞા, મેં તમારું બગાડ્યું છે. હું બસ ચાલ. મોટા ભાભી, જીજ્ઞા ભાભી, જો હવે બીજી વાર આવી ભૂલ ના કરતો. એક બે દિવસ જવા દે. અત્યારે ભાભીના મગજ ઉપર ગુસ્સો છે, પછી ધીમે ધીમે શાંત પડી જશે.